સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં યાનના વેપારી સંજય પડશાલા પર થયેલા ફાયરિંગના ગુનાનો ભેદ ત્વરિત ઉકેલી કાઢી ગોડાદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંજય પડશાલા નામના યાનના વેપારી પર ગોડાદરા વિસ્તારમાં પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ વેપારીની પીઠના ભાગે થયું હતું। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે પ્રાથમિક તબક્કામાં સીસીટીવી ફૂટેજ, મોખરાની માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી। પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે આ ફાયરિંગ પાછળ વ્યક્તિગત વૈમનસ્ય કામ કરી ગયું। આરોપી હરેશ ગજેરાએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે સંજય પડશાલા અને પોતાની પત્ની વચ્ચે સંબંધ હોવાની તેને શંકા હતી। આ શંકાના કારણે તેણે સંજયને ધક્કો આપવા માટે તેની સોપારી આપી હતી। જોકે હાલ પોલીસ આ સંબંધોની હકીકતની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ સમગ્ર કેસ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે પોલીસે ઘટનાની તરત પછી કરેલી કાર્યવાહીમાં આરોપીની ઓળખ કરી અને તેને ઝડપી પણ લીધો છે। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે। આ કેસમાં બીજાઓ પણ સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે। सूरत शहर के गोड़ादरा पुलिस स्टेशन विस्तार में फायरिंग का एक बनाव बना था। इस बनाव में जो व्यक्ति है विक्टिम उसको हमने पूछताछ की थी। बाद में सूरत शहर की क्राइम ब्रांच और गोड़ादरा पुलिस की टीम ने मिलकर सभी को डिटेक्ट करने की कोशिश की थी, जिसमें सीसीटीवी फॉलो किए थे। इसके अलावा हमने हमारा जो टेक्निकल इन्फॉर्मेशन है और ह्यूमन रिसोर्स हमारे जो इन्फॉर्मेशन नेटवर्क होता है उसको एक्टिवेट किया था और हम आरोपी तक पहुंचे थे। आरोपी का नाम हरेश गजेरा है। हरेश गजेरा को उसके मित्र भूपत भूपत करके उसका मित्र है, जिसने उसको सुपारी दी थी। भूपत की वाइफ का जो विक्टिम है उसके साथ कुछ संबंध होने की इन्फॉर्मेशन भूपत के पास होने के कारण उसने अपने दोस्त हरीश गजेरा को ये सुपारी दी थी कि कैसे भी करके जो विक्टिम है उसको मार दिया जाए। और हरीश ने फर्दर अपने दोस्तों से बात करके इसकी सुपारी अन्य व्यक्तियों को दी थी और कुल 25 लाख की बात आई थी, जिसमें 25 लाख देने की बात थी। पुलिस ने इस मामले में 5 लाख रिकवर भी किए हैं और आरोपी हरीश गजेरा को गिरफ्तार किया है। अन्य जो आरोपी है जिन्होंने फायरिंग की है वो और जिसने सुपारी दी है वो, उन सभी की अभी जांच जारी है। पुलिस जल्द से जल्द उनको पकड़ लेगी।